5 વર્ષનો છોકરો, છોકરી પાસે સરસ મજાની ચોકલેટ હતી અને છોકરા પાસે સરસ મજાની રંગબેરંગી લખોટી હતી. લખોટી પર તો નાના બાળક હોય ને એટલે બાજુવાળા પાસે જે હોય ને બહુ ગમે એટલે લેવાની ઈચ્છા થાય. તમે બે નાના બાળક બેઠેલા હોય ને કદાચ તમે એવા આને ઢીંગલી આપજો ને પેલા બીજો રમકડો આપજો તો આ ઢીંગલી વાળો પેલું થશે ને આ ઢીંગલી થશે. બાળકનો સ્વભાવ છે બીજાની પાસે છે મારે પોતાનું કરી લેવું, મારા પાસે તો હારે. અને છોકરાએ પૂછી કાઢ્યું છોકરી કે તું તારી પાસે જે ચોકલેટ છે મને આપે તો મારી પાસેની લખોટી તને આપી, તારી પાસેની બધી ચોકલેટ તારે મને આપવાની, મારી પાસેની બધી લખોટી તને આપી દઈશ. છોકરીને બી ગમતું તો લખોટી જોઈ છે એટલે એની પાસે જેટલી હતી એટલી શરત પ્રમાણે બધી સમજો બધી ચોકલેટ છોકરાને આપી. હું ચાલાકી કરીશ તેનું ખબર એટલે એને શું કર્યું ખબર, પૈસામાં હાથ ધરીને બધી લખોટી નહીં આપી, થોડી પાકી છોકરી થોડી ખબર પડવાની છે એમ કરીને એને શું કર્યું, થોડી લખોટી આપી. લે છોકરીને તો મળી ગઈ લખોટી, અને જેમ કે મને બધી મળી છે શરત પ્રમાણે. એ તો પરેશાન થઈને છોકરાને ઊંઘી આવી અને છોકરી ઘસઘસાટ ઊંઘી ગઈ. હવે હું તમને પૂછું કે છોકરાને ઊંઘ કેમ નહીં આવી, અથવા છોકરીને ઊંઘ કેમ આવી ગઈ? તો ઊંઘી જવું છે, મેં ઓછી આપી અને એને મને એક કહો તો ઊંઘી જવું છે. બહુ મસ્ત જવાબ આપ્યો સર, સરસ. પણ જનરલી જવાબ શું આપણે બધા સામાન્યમાં શું વિચારે કે પેલા ચાલાકી કરી, અંજય કરી, અંજય ખબર તમે શું બોલો, અંજય કરે ઊંઘી આવે, ચોરી કરે તો ઊંઘી આવે, ચાલાકી કરે લુચ્ચાઈ કરે તો ઊંઘી આવે. પણ ભાઈ પેલો રાતના ચોરી કરવા જાય 2 વાગે આવે 4 વાગે આવે તો ઊંઘ તો હોઈ જાય, ઊંઘી જતો. છોકરીને ઊંઘ એટલા માટે આવી છે કે છોકરાએ બધી લખોટી પણ આપી. સંતોષ છે. પેલાને એમ થયું કે છોકરીએ મને ચોકલેટ વધી નહીં આવે છે હતો અને એ વિચારે ઊંઘી આવી એને આપ્યું છે તે નહીં, પણ સામેવાળાએ શું કર્યું એ વિચારે ઊંઘ નથી આવી. વેરી ગુડ યાર, ગુડ આન્સર. આ